માટેનો વ્યૂ લઈએ. જે રીતે સંકેતો યુએસ માર્કેટમાં હવે આજે રાતના નિર્ણય આવશે ફેડ દ્વારા, પરંતુ એ પહેલાં જે સેશન રહ્યું છે યુએસ માર્કેટ માટે સીમિત મર્યાદિત રેન્જમાં આપણને જોવા મળ્યું હતું ક્લોઝિંગ. કઈ રીતે તમે જોઈ રહ્યા છો જે વૈશ્વિક બજારો આપણને સંકેતો આપી રહ્યા છે, ખાસ કરીને યુએસ માર્કેટના ફ્રન્ટ પર આપણને ફેડના ડિસિઝનને લીધે ફોકસ રાખીશું, એક ચર્ચા કરીએ એના પર. વેરી ગુડ મોર્નિંગ ચાંદનીજી. જે રીતના અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે યુએસ માર્કેટમાં જે થોડું બહુ આપણને ચોપીનેસ બનતી જોવા મળી રહી છે, કારણ કે કન્ફર્મેશન માટે વેઇટ થતું એવું દેખાઈ રહ્યું છે. આજના દિવસે આપણને સાંજે ફેડનું સ્ટેટમેન્ટ આવતું જોવા મળશે, જેમાં રેટ કટના ડિસિઝન આપણને કન્ફર્મ થતા જોવા મળી શકે છે. તો ક્યાંક ને ક્યાંક એ રીઝનને કારણે અત્યારે એક ચોપીનેસ આપણને માર્કેટમાં બનતી જોવા મળી રહી છે ઓવરઓલ યુએસ માર્કેટમાં. યુરોપિયન માર્કેટની વાત કરીએ તો ત્યાં થોડો ઘટાડો આપણને એક્સપીડ થતો જોવા મળ્યો છે. એફટીએસસી, સીએસસી, ડેક્સ 3.1% વધારેના ઘટાડા સાથે આપણને કારોબાર થતો જોવા મળ્યો છે. એશિયન માર્કેટ તરફથી પણ મિક્સ ક્યુ બનતા જોવા મળી રહ્યા છે, જ્યાં સ્ટ્રેટ ટાઈમ્સ, તાઇવાન, કોસ્પી અને સાંઘાઈમાં થોડું નેગેટિવિટી વધતી જોવા મળી છે, જેની સામે નીકે, હેન્સેંગ અને જકાર્તામાં એક પોઝિટિવ મોમેન્ટમ બનતી જોવા મળી રહી છે. ગિફ્ટ નિફ્ટી તરફથી પણ થોડા પોઝિટિવ સંકેતો બની રહ્યા છે, જ્યાં 50 પોઈન્ટના એલિવેશન સાથે કામકાજ થઈ રહ્યું છે. તે દર્શાવી રહ્યું છે કે કદાચિત આપણને ઇન્ડિયન માર્કેટ એક પોઝિટિવ નોટ પર ઓપન થતી જોવા મળે. કાલના દિવસના ફ્રેશ બ્રેકઆઉટ બાદ આપણને પોસિબલ છે કે ઇન્ડિયન માર્કેટમાં જે આ મોમેન્ટમ છે પોઝિટિવ સાઈડનું યથાવત રહેતું જોવા મળી શકે. તો ઓવરઓલ એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપણને બનતી જોવા મળી શકે છે ઇન્ડિયન માર્કેટ માટે. બાકી ઓવરઓલ ગ્લોબલ લેવલ પર થોડું પ્રેશર આપણને બનતું જોવા મળ્યું છે. તો ગ્લોબલ લેવલ પર તો થોડું એક પ્રેશર આપણને જોવા મળ્યું હતું, કારણ કે યુએસ માર્કેટમાં થોડા એક નીચલા લેવલ્સ પર ક્લોઝિંગ જોવા મળ્યું છે. જે એફઆઈએસ અને ડીઆઈએસ ફિગર્સ બતાવી રહ્યા છે, એકવાર એના પર પણ નજર કરી લઈએ વિરાટ. તો કેશમાં 308 કરોડની ખરીદારી છે એફઆઈએસ તરફથી, જ્યારે ડીઆઈએસ 1519 કરોડની ખરીદારી ગઈકાલે કરી છે. ઇન્ડેક્સ ફ્યુચર્સમાં ખરીદારી 2206 કરોડની, સ્ટોક ફ્યુચર્સમાં લગભગ 800 કરોડ આસપાસની ખરીદારી બતાવી રહ્યા છે. એટલે કેશમાં જે ખરીદારી છે, ઇન્ડેક્સ શોર્ટમાં ભારે કવરિંગ પણ જોવા મળ્યું છે ને. નેટ શોર્ટ હવે 1.59 લાખ પર આપણને પહોંચતા બતાવી રહ્યા છે કોન્ટ્રાક્ટ્સ. કઈ રીતે જોઈ રહ્યા છો? તો જે રીતના અત્યારે આપણે જોઈ શકીએ છીએ, તો ક્યાંક ને ક્યાંક કેશમાં આપણને પુશ બનતું જોવા મળ્યું, પરંતુ અગ્રેસિવ બાઇંગ આપણને ત્યાં પણ બનતી નથી જોવા મળી. 308 કરોડનું બાઇંગ આપણને એફઆઈ9થી કેશમાં બનતું જોવા મળ્યું. સાથે સાથે ડીઆઈએ પણ 1500 કરોડની આસપાસનું બાઇંગ કર્યું છે. તો છેલ્લા 10 દિવસમાં જોઈએ તો નાના ફિગરમાં આપણને 3 વખત એફઆઈઆઈનું ઇન્ફ્લો આવતો જોવા મળ્યો છે કેશમાં. એ દર્શાવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક હવે એ લોકોનું ઇન્ટરેસ્ટ થોડું ચેન્જ થતું જોવા મળી રહ્યું છે પોઝિટિવ સાઇડ પર. કાલના દિવસમાં ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ હતું કે એફઓના ફિગર્સ બહુ સારા આવતા જોવા મળ્યા છે. ફ્યુચરમાં આપણને લોંગ થતું જોવા મળ્યું 2205 કરોડનું, જેની સાથે સાથે કોલમાં બાય કરતું જોવા મળ્યું છે ને પુટને રાઇટ થતા જોવા મળ્યા છે એફઆઈ9થી. તો એ દર્શાવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક એ લોકોનું જે સેન્ટિમેન્ટ છે હવે ધીરે ધીરે પોઝિટિવ સાઇડના બનતા જોવા મળી રહ્યા છે. લોઅર એન્ડ પર આપણને એક સ્ટ્રોંગ બેઝ બનતો જોવા મળી રહ્યો છે, અને જેની સામે ઉપરમાં થોડું કેપ આપણને ઓપન થતું જોવા મળી શકે છે. જે રીતના કોલ્સ બાય થયા છે એ રીતના લાગી રહ્યું છે કે એ લોકો એક્સપેક્ટ કરી છે કે અહીંયાથી આપણને પોઝિટિવિટી આવતા દિવસોમાં યથાવત રહેતી જોવા મળે. અને સેકન્ડ સાઈડ પર જે રીતના નીચેની સાઈડ પર પુટ રાઇટિંગ થઈ રહ્યું છે, એ દર્શાવી રહ્યું છે કે લોઅર એન્ડ પર સારા બેઝ ક્રિએટ થતા જોવા મળી રહ્યા છે. તો એફઆઈના ફિગર્સ એફઓના ઘણા ઇન્ટરેસ્ટિંગ છે ઇન્ડેક્સ સ્પેસિફિક. અગર સ્ટોક સ્પેસિફિક બી જોઈએ તો 797 કરોડનું બાઇંગ આપણને સ્ટોક ફ્યુચરમાં આપણે બનતું જોવા મળ્યું છે. તો એ પણ એક પોઝિટિવિટી છે. પણ ક્યાંક ને ક્યાંક હવે સ્ટોક સ્પેસિફિક માર્કેટ અત્યાર સુધી આપણને બનતી જોવા મળી હતી, જેની સામે ઇન્ડેક્સમાં પણ હવે ફરીથી મુવમેન્ટ આવવાનું સ્ટાર્ટ થયું છે. તો હવે અહીંયાથી આપણે એક્સપેક્ટ કરી શકીએ કે ઇન્ડેક્સમાં પણ આપણને સારી એવી તેજી આવતા દિવસોમાં બનતી જોવા મળી શકે, જ્યાં સુધી 25,100, 25,000ના લેવલ્સ નિફ્ટીમાં અને 54,000ના લેવલ્સ આપણને 55,000ના લેવલ આપણને બેંક નિફ્ટીમાં જળવાયેલા જોવા મળે છે, ત્યાં સુધી આપણે એક પોઝિટિવ આઉટલુક રાખીને ચાલી શકીએ છીએ. આઉટલુક પોઝિટિવ, ગઈકાલે બંને ઇન્ડેક્સનું ક્લોઝિંગ પણ પોઝિટિવ રહ્યું છે. તો નિફ્ટી પર એક ચર્ચા કરી લઈએ. તો આમ તો તમે જણાવ્યું લેવલ્સ વિરાટ, પરંતુ 25,240 જે સ્પોટમાં આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે, 0.5% વધુની એક મજબૂતી, અને 7 દિવસમાં નિફ્ટી અને નિફ્ટી બેંક બંનેમાં હાયર લો બનતા આપણને દેખાયા હતા. કોલ રાઇટર્સ 25,300ની સ્ટ્રાઇક પર, 25,400 અને 25,500 પર એક્ટિવ કોલ રાઇટર્સ જોવા મળ્યા. પુટ રાઇટર્સનો જે ઝોન આપણને જોવા મળ્યો હતો ત્યાં 25,200ની સ્ટ્રાઇક, 25,100 અને 25,000 પર જોવા મળ્યા. કઈ રીતે હવે એક વ્યૂ અહીંયાથી નિફ્ટી માટે તમે આપો છો? તો નિફ્ટી માટે જે રીતના મેં કહ્યું, મને થોડી પોઝિટિવિટી અહીંયાથી એક્સીડ થતી હોય એવું દેખાઈ રહ્યું છે. કારણ કે જે રીતના આપણે અત્યારે જોઈ રહ્યા છે કે કોલ રાઇટરની પોઝિશન આપણને શિફ્ટ થતી જોવા મળી રહી છે હાયર લેવલ પર. પુટ રાઇટર્સ અગ્રેસિવલી એડ કરી રહ્યા છે. કાલના દિવસની વાત કરીએ તો 25,200 પાસે આપણને સારા પુટ રાઇટરે પોતાની પોઝિશન બનાવતી જોવા મળી છે. અને સેમ વે
25,200 નો લેવલ ટેકનિકલી પણ ઘણો ઇમ્પોર્ટન્ટ હતો. પ્રીવિયસલી આપણે જોઈ રહ્યા હતા કે આ લેવલ પાસેથી આપણને રિજેક્શન આવતું જોવા મળ્યું હતું, અત્યારે એની ઉપર આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે, વિચ ઇઝ અ વેરી પોઝિટિવ સાઇન ફોર ધ ઇન્ડેક્સ. સો અહીંયાથી આપણે એક્સપેક્ટ કરી શકીએ કે એક બાઉન્સ આપણને બનતું જોવા મળી શકે ટુવર્ડ્સ 25,500 ની આસપાસ, જ્યાં નીચેની સાઈડ પર 25,100 એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે છે. તો ઓવરઓલ આઉટલુક પોઝિટિવ છે નિફ્ટી માટે. અહીંયાથી આપણે 25,500 સુધીના લેવલ્સ બનતા જોવા મળી શકે અને નીચેમાં તમે 25,100 ને એક સારા સપોર્ટની જેમ જોઈ શકો છો. 25,100 એક સારા સપોર્ટની જેમ પણ જોઈ શકે. બેંક નિફ્ટી માટે પણ હવે એક ચર્ચા કરીએ, ત્યાં પણ એક ખાસું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું હતું પોઝિટિવિટી સાથે, અને જે આઈ ગેસ પાંચમો સેશન બેંક નિફ્ટી માટે એક ફરી આપણને મજબૂતી જોવા મળી. 55,147 પર ક્લોઝિંગ અને કોલ રાઇટર 55,400 પર, 55,500 અને 55,800ની સ્ટ્રાઇક પર. પુટ રાઇટર્સ 55,000, 54,800 અને 54,500ની સ્ટ્રાઇક પર જોવા મળ્યા. વિરાટ, વ્યૂ લઈ લઈએ નિફ્ટી બેંક પર. નિફ્ટી બેંક ઘણી અટ્રેક્ટિવ લાગી રહી છે, કારણ કે પ્રીવિયસ ટ્રેડિંગ સેશનમાં આપણે જોયું કે બધી જ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને ક્રોસ કરીને અત્યારે એની ઉપર આપણને સસ્ટેન થતી જોવા મળી, એની ઉપર આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. પ્રીવિયસલી 55,000નો લેવલ એક બેક ટુ બેક હર્ડલની જેમ કામ કરતો જોવા મળી રહ્યો હતો, જેને સરપાસ કર્યા બાદ અત્યારના આપણને પોઝિટિવિટી સારી બનતી જોવા મળી રહી છે. તો કંઈક ને કંઈક અહીંયા પણ એક આઉટલુક તમે પોઝિટિવ રાખીને ચાલી શકો છો. ઓપ્શન્સના ડેટા પણ ઇન્ડિકેટ કરી રહ્યા છે કે 55,000 પર આપણને સારું એવું ઓઆઈ ડેવલપમેન્ટ બનતું જોવા મળ્યું છે, જે દર્શાવી રહ્યું છે કે જે ઇન્વેસ્ટર્સ છે, કે જે ટ્રેડર્સ છે, એ લોકોને 55,000નો લેવલ સેન્ટિમેન્ટલ બેઝ પર પણ અને ડેટા વાઇઝ પણ ઘણો ઇમ્પોર્ટન્ટ બનતો જોવા મળી શકે છે એઝ અ સપોર્ટ. જેની નીચે પણ જાય છે તો નીચે આપણને સેમ સપોર્ટ બનતો જોવા મળી શકે છે સમવેર અરાઉન્ડ 54,700ની આસપાસ, જ્યાં પ્રીવિયસલી પણ આપણને સપોર્ટ લેતો જોવા મળ્યું હતું. સો અહીંયાથી પણ તમે પોઝિટિવ આઉટલુક રાખીને ચાલી શકો છો. 55,500 એક ઇમિડિયેટ હર્ડલની જેમ કામ કરતું જોવા મળે, પરંતુ જો 55,500ની ઉપર સસ્ટેન થતું જોવા મળે છે તો 56,000 સુધીના લેવલ્સ આપણને નિયર ફ્યુચરમાં આવતા જોવા મળી શકે છે. તો જે રીતના રેલી આવી રહી છે અને જે રીતના મોમેન્ટમ બની રહી છે, એ રીતના જોતા લાગી રહ્યું છે કે અહીંયા પણ આપણને તેજી યથાવત રીતે જોવા મળી શકે છે. 54,700 એક સારા સપોર્ટની જેમ કામ કરતો જોવા મળે. 55,500 અને 56,000 જેવા લેવલ્સ આપણને નિયર ફ્યુચરમાં આવતા જોવા મળી શકે છે. પોઝિટિવ આઉટલુક સાથે તમે બેંક નિફ્ટી પર પણ કામકાજ કરીને ચાલી શકો છો, અને કમ્પેરેટિવલી નિફ્ટીની સામે બેંક નિફ્ટી ઘણી અટ્રેક્ટિવ લાગે છે. તો એક આઉટ પરફોર્મન્સ આપણને આવતા દિવસોમાં બધું જોવા મળી શકે છે બેંક નિફ્ટી તરફથી. તો ખાસ ધ્યાનમાં રાખીને ચાલવાની સલાહ રહેશે બેંક નિફ્ટીને. તો બેંક નિફ્ટી માટે પણ એક ખાસ અહીંયાથી એક ધ્યાન રાખવાનું રહેશે. 56,000 સુધીના લેવલ્સને એક ધ્યાનમાં રાખીને. સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ પણ વિરાટ જાણીએ. સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન મારા તરફથી જે પહેલું છે એ છે આધાર હાઉસિંગ ફાઇનાન્સ. આધાર હાઉસિંગ ફાઇનાન્સમાં અગર આપણે જોઈએ તો કાલના દિવસમાં આપણને સારી એવી મુવમેન્ટ બનતી જોવા મળી, એક ફ્રેશ બ્રેકઆઉટ કન્ફર્મ થતું જોવા મળ્યું છે, અને જે પ્રીવિયસલી હર્ડલ હતા 525-530ની આસપાસ, તેને ક્રોસ કરીને એની ઉપર આપણને ક્લોઝ આવતું જોવા મળ્યું છે. વોલ્યુમ બેઝ મુવમેન્ટ આવતી જોવા મળી છે. તો ડિમાન્ડ વોલ્યુમ જે છે એ દર્શાવી રહ્યું છે કે ઇન્વેસ્ટર્સનું ઇન્ટરેસ્ટ અહીંયાથી ડેવલપ થતું જોવા મળી રહ્યું છે. તો અહીંયાથી લોંગ કરીને ચાલવાની સલાહ રહેશે આધાર હાઉસિંગ ફાઇનાન્સ પર. નીચે તમારે સ્ટોપલોસ મેન્ટેન કરવાનો છે 520ની આસપાસનો, અને ટાર્ગેટ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ ઉપરમાં 575 રૂપિયાની આસપાસના. સેકન્ડ જે કાઉન્ટર મને ગમી રહ્યું છે એ છે જીએમઆર એરપોર્ટ. જીએમઆર એરપોર્ટની વાત કરીએ તો અહીંયા પણ આપણને એક ફ્રેશ બ્રેકઆઉટ બનતું જોવા મળ્યું. કાલે વોલ્યુમ બેઝ મુવમેન્ટ આવતી જોવા મળી. છેલ્લા થોડા સમયથી આપણને કેશ બધું જોવા મળ્યું હતું, જ્યાં 97.5 થી લઈને નીચેમાં આપણે 85 સુધીના લેવલ્સ બનતા જોવા મળ્યા, અને ફરીથી એક પોઝિટિવ ડિરેક્શનમાં કાઉન્ટર મૂવ થતું જોવા મળી રહ્યું છે, જે દર્શાવી રહ્યું છે કે કંઈક ને કંઈક આપણને બાઉન્સ બનતો જોવા મળી શકે છે અહીંયાથી. જ્યાં પહેલો જ લેવલ આપણને 57.5 સુધીનો અને 57.5ને ક્રોસ કરે છે 100 રૂપિયા સુધીના લેવલ્સ આપણે અહીંયાથી બનતા જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર વાત કરીએ તો 90 રૂપીઝ વુડ બી ધ બેસ્ટ સપોર્ટ ફોર ધ સ્ટોક. બિલકુલ. અહીંયા આગળ મારી તરફથી પહેલું કાઉન્ટર જે મને ગમી રહ્યું છે તો ગ્રાસિમનું કાઉન્ટર છે. ગ્રાસિમના કાઉન્ટરની આગળ વાત કરીએ તો ત્યાં આગળ એક બેઝ ફોર્મેશન સારું એવું બનાવ્યું, જ્યાં આગળ 2,775નું લેવલ આપણે છે નીચેની તરફ જાળવી રાખ્યું, અને ઓન અ હાયર સાઇડ અહીંયા આગળ કાઉન્ટરની અંદર એક બ્રેકઆઉટ જે છે એ જોવા મળી શકે એમ છે. એટલે નીચેની તરફ તમે જે સ્ટોપલોસ છે એ મેન્ટેન કરીને રાખો. ગઈકાલની રેલી પછી એ સ્ટોપલોસ પણ ઓન ધ હાયર સાઇડ શિફ્ટ થતો જોવાય છે. એટલે અહીંયા આગળ 2,820નું લેવલ છે એ સ્ટોપલોસ તરીકે રહેશે, અને ઓન ધ હાયર સાઇડ કાઉન્ટર અહીંયા આગળ 3,000ના લેવલ સુધી ઉપર જઈ શકે એમ છે. સેકન્ડ કાઉન્ટર આજના દિવસમાં અહીંયા આગળ ડિફેન્સ સેક્ટર છે એને મિસ ન કરાય. HALનું કાઉન્ટર છે. HALની અંદર જે બાઇંગ છે એ સતત આપણને જોવા મળી રહી છે. અહીંયા આગળથી ફરીથી એક ફ્રેશ બાઇંગ ઓપોર્ચ્યુનિટી જે છે એ આની અંદર જોવા મળે છે. પોઝિશનલ ટ્રેડ રહેશે. નીચેની તરફ તમારો જે સ્ટોપલોસ અહીંયા આગળ મેન્ટેન કરવાનો રહેશે, તો 4,750નું લેવલ છે એ અહીંયા આગળ કાઉન્ટર મેન્ટેન કરીને રાખે છે. તો ઓન ધ હાયર સાઇડ તમને આ કાઉન્ટર જે છે એ 5150ના લેવલ સુધી જતું દેખાશે. સો મારો બી જે પહેલો પિક છે એ અમિત જે કીધું એ જ છે. કોકોચ લિમિટેડ અહીંયા આપણે જોઈએ જેમ મેન્શન કર્યું છે હેડ એન્ડ શોલ્ડર ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડરનું
પેટર્નનું બ્રેકઆઉટ જોવા મળે છે. આમાં મારા ટાર્ગેટ છે 1840 લોઅર એન્ડ પર 1750 નો સ્ટોપ લોસ રહેશે. જે સેકન્ડ પિક છે એ ઉષા માર્ટિન લિમિટેડ છે, જેમાં આપણે જો ઓવરઓલ મેટલ સેક્ટરમાં બાઇંગ જોવા મળે છે. તો આપણે અહીંયા બી જો એક કાલના સેશનમાં એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું છે 405 અને 410 આ રેન્જની વચ્ચે બાઇંગ કરો. લોઅર એન્ડ પર 385 નો સ્ટોપ લોસ રહેશે. અપસાઇડ પર 430 અને 450 આ બે લેવલ્સ આપણને શોર્ટ ટર્મમાં જોવા મળશે. સો મારા એનટીવી કોફોર્જ અને ઉષા માર્ટિન પિક છે. આપણા બે બાઇકોલ રહેશે. સૌથી પહેલો જે બાઇકોલ છે આજના દિવસ માટે જે કોફોર્જ. ઓવરઓલ જે હિસાબથી આપણે સ્ટાર્ટિંગમાં જણાવ્યું કે ગઈકાલના સેશનમાં આઈટી સ્પેસમાં એક સારું બાઇંગ આવતા આપણને જોવા મળ્યું છે. કોફોર્જનું આપણે જોઈએ તો ડેલી ચાર્ટમાં એક ઇન્વર્સ એન્ડ શોલ્ડરનું પેટર્નનું બ્રેકઆઉટ આવતા આપણને જોવા મળ્યું છે. ગઈકાલના સેશનમાં જ અમે અમારા ક્લાયન્ટના એકાઉન્ટ રિકમેન્ડ કરેલો છે. હવે જે હિસાબથી બ્રેકઆઉટ આપણે જોઈએ તો 1775 ના લેવલ પર એક બ્રેકઆઉટ આવતા આપણને જોવા મળે છે. હવે જે અને જે સપોર્ટ અત્યારે કરન્ટલી બનતા પણ જોવા મળે છે 1755 નો સપોર્ટ બનતા પણ જોવા મળે છે. સો લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. જે હિસાબથી પેટર્ન બનેલી જે હિસાબથી લાગે છે કાઉન્ટર અપસાઇડમાં 1840 થી સાઈડના રેન્જમાં આવતા આપણને જોવા મળી શકે છે. સો 1755 નો સ્ટોપ લોસ લગાડીને લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. એનાથી કોફોર્જમાં અપસાઇડમાં 1840 ના ટાર્ગેટ્સ માટે. જે સેકન્ડ બાઇકોલ છે એ છે EPGNG જે છે GNG ઇલેક્ટ્રોનિક્સ. EPGNGમાં આપણે જોઈએ તો રિસેન્ટલી લિસ્ટેડ છે. કરન્ટલી કાઉન્ટરમાં છેલ્લા 2 દિવસ અંદર એક સારું વોલ્યુમ ડેવલપ થતા પણ જોવા મળે છે. ગઈકાલના સેશનમાં બી આપણે જોશું તો કન્ટિન્યુટી એક વોલ્યુમ આપણે જોવા મળ્યું છે આ કાઉન્ટરમાં. EPGNGમાં આપણે જોઈએ તો કરન્ટલી તો એક ડાઉનવર્ડ ટ્રેન્ડ લાઇનનો બ્રેકઆઉટ બી આવતા પણ જોવા મળી રહ્યું છે. અને જે હિસાબથી સ્ટ્રક્ચર બનતા પણ જોવા મળે છે એ હિસાબથી લાગે છે કાઉન્ટર જેમ અપસાઇડમાં 378 ના ઉપર નીકળે છે ત્યારબાદ એક બાઇંગ ડેવલપ થતા જોવા મળી શકે છે. જે 410-15 સુધી બી જવાની જગ્યા બનાવી શકે છે. સો લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. 410 ના ટાર્ગેટ રહેશે અને 350 નો સ્ટોપ લોસ રહેશે.